भोजनालय शौचालय भोजनालय शौचालय पूरण गलन ने शुद्ध आत्मा पूरण गलन ने शुद्ध आत्मा आटली ज प्रतिष्ठाમાં आटली ज प्रतिष्ठाમાં तन्मय છે જગતાત્મા તન્મય છે જગતાત્મા બમ્મરડો ભરમાલય તેવોથી ઘુમતા મૂઢાત્મા બમ્મરડો ભરમાલય તેવોથી ઘુમતા મૂઢાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીટાય મમતાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીટાય મમતાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. જય સચ્ચિદાનંદ. પદ એટલું જબરજસ્ત છે. ભેદ વિજ્ઞાનની સમજણ બહુ સરસ રીતે આપી છે. આપણે જ્ઞાન નહોતું ત્યારે જે હું કરીને જીવતા હતા એ મૂઢાત્મા હતા. જ્ઞાન મળ્યા પછી અંતરાત્મા થયા. એવી રીતે કવિરાજશ્રી એ પણ ઘણી બધી રીતે પ્રયોગ કર્યો છે. જ્યોતાત્મા, જ્ઞાનાત્મા, મૂઢાત્મા તો દાદા ભગવાનના બધા દાદા ભગવાનના જ છે. મૂળ તો આપણી પાસે બીજું કશેથી આવ્યું નથી. પણ એટલા બધા પ્રકારના આત્મા ઓળખાવ્યા છે. હવે એ આપણે સમજી જઈએ ને, કષાયાત્મા, વિષયાત્મા, પરમાત્મા, ફક્ત આત્મા એટલે અભેદાત્મા, મૂળ આત્મા બહુ જબરજસ્ત છે. એટલે આ બધી ભૂમિકાથી આપણને એક હું જે છે તે ડિસ્ચાર્જ થતો હું છે અને બીજો હું છે તે મૂળ હું છે. એટલે એ ડિસ્ચાર્જ થતા હુંને ઓળખવાનો છે. અને જે હું છું મૂળ સ્વરૂપે તે આજે કઈ રીતની પુરુષાર્થની ભૂમિકા હું છું, પુરુષાર્થની ભૂમિકા હું છું એ સમજી જવાનું છે. અને આ સમજી જતા તમે થોડાક જ એકાદ બે દિવસમાં એ ઓળખાવેલા આત્મા જે દાદા ભગવાને કીધા છે, કવિરાજશ્રીથી નીકળ્યું છે, એને આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું સમજવા માટે કે આપણને કેટલા બધા પ્રકારના આત્મા ઓળખાવ્યા છે. જેમાં આપણી અનાદિ અનંતની ભૂમિકા જીવની એમાંથી નીકળી ગયા. આપણે અંતરાત્મા થયા. અંતરાત્મા થયા એ સાદી શાંત ભૂમિકા છે, વચ્ચેની પુરુષાર્થની ભૂમિકા. અને છેલ્લું આવે છે સાદી અનંત મોક્ષ થાય ત્યારે એ સિદ્ધાત્મા તરીકે ઓળખાય છે. એ જ હુંનું એના કેટલા બધા સ્વરૂપો છે. અને આપણે સમજી લીધા તો પછી આપણું મૂળ હું સમજાઈ જતા, પકડાઈ જતા, અનુભવાશે. અને બધામાં એ જ હુંને જોઈશું એટલે અભેદ દ્રષ્ટિ આખી થશે. અને અભેદ દ્રષ્ટિ જ્યાં થઈ ત્યાં લઘુત્તમ ભાવ સાથે સાથે થવાનું જ. એટલે અક્રમ વિજ્ઞાન એ મોક્ષનું વિજ્ઞાન છે, તે આપણને અનુભવમાં આવશે. અને આપણો અનુભવ એટલે બધા જોડે પ્રેમ સ્વરૂપનો અનુભવ અને બધાના
અને કોઈના નહીં એવી સંપૂર્ણ વિતરાગતાના દર્શન અનુભવ આપણને તો થશે જ, સામેવાળાને પણ થશે, ને સામેવાળાને લાભ જે મળે એ ચારિત્રનો લાભ મળશે કે જેનાથી એમનું કલ્યાણ થશે. દાદા ભગવાન દેહ કરીને આજે અહીંયા નથી, પણ મહાત્માઓ દ્વારા છે. એમની અંદરના પ્રગટ શુદ્ધાત્મા ભગવાન એ દાદા ભગવાન છે. અને એ જ્યાંથી પણ એ આવ્યું દાદા ભગવાનનું પાણી એ દાદા ભગવાન જ છે. એટલે દાદા ભગવાનની આ વિરાટ વંશાવળીને ઓળખીએ. આપણે નહીં ઓળખીએ દ્રષ્ટિ પામેલા તો બીજાની તો કઈ વાત જ થાય એમ નથી. એટલે આપણે સારી રીતે ઓળખી લીધા, પૂજી લીધા, ભજી લીધા દાદા ભગવાન સ્વરૂપે જ, પૂર્ણ સ્વરૂપે જ, તો આપણું એ કલ્યાણ થશે. જે આજે આપણને મહાત્માઓમાં જ દોષો અમુક વખતે દેખાતા હોય છે, પણ જ્યારે આ દ્રષ્ટિ આપણી કેળવાતી જશે અને કેળવાશે તો એ પરિણામ જરૂરથી આવશે. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદ